हेलो हेलो बोलो सदगुरु देवनो जय। बोलो संत शिरोमणि रोहिदास बापानो जय। तो बोलवानी बधाने आजे सीनावादनी पवित्र ने पावन भूमि पर श्याम सुंदर और परसोत्तम बापू पुरुषों में उत्तम जेमनु नाम सेवा गुण से जेमने प्राप्त करी सो पुरुषोत्तम पद परमात्मा અને એક સુંદર પવિત્ર જગ્યાનું આયોજન કર્યું છે અને એમોએ આજે 648મી જન્મ જયંતિ નિમિત્તે આ રોહિદાસ બાપાની સુંદર શોભાયાત્રાનું આયોજન કર્યું। તો આ શોભાયાત્રાની અંદર આપણને બધાના આ સંતોના મહાપુરુષોના દર્શન કરાયા। એટલે પહેલા તો પરસોત્તમ બાપા અને પાર્વતી બાને આપણે તાળીઓના ગરગાટથી વધાવી। બોલો સદગુરુદેવનો જય। તો આજે મંચ ઉપર બિરાજમાન શિરોમણી સંતો, વિશ્વ હિન્દુ પરિષદના અનુભવી ભાવિક સેવાભાવી મહાપુરુષો સાહેબ નટુભાઈ સાહેબ પરમાર સાહેબ જેમને પણ આ સુંદર એક સ્થિતિ પ્રાપ્ત કરી છે અને સમાજના ઘડતર માટે એ પણ જેમને ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે એમને પણ સદગુરુદેવ સારું લોબુ આયુષ્ય બક્ષે અને સમાજ માટે આવો સતત ભક્તિ અને સમાજ સાથે રાખી અને કાર્ય કરે એવી આશીષ। રોહિદાસ બાપાને એક કુંડમાં ગંગા પ્રગટ કરી અને અત્યારે કરોડો કુંડોમાં આ ગંગા વહેતી થઈ જઈ નહીં દેખાતું હે વિચાર કરો। હું પણ જ્યારે 1987માં પહેલા સગુણ ભક્તિ તો ઘણી કરી પણ 87માં એક પિલુદ્રામાં સંત શિરોમણી સદગુરુ ભીખારામ બાપુ થઈ જે પોતે બ્રાહ્મણ હતા સાહેબ। એમને જનોઈ પણ કાઢીને ફેંકી દીધી। જ્યારે એમને સમર્થ ગુરુ મળ્યા ત્યારે જનોઈ પણ કાઢીને ફેંકી દીધી હતી બાજુ પર અને સર્વ જ્ઞાતિએ કોઈ ભેદભાવ વગર એમને ભક્તિ આદરી સાહેબ। લોકો તો કહેવા માંડ્યા કે આ ભીખારામ મહારાજ આવો ક્યાંથી પાક્યો છે એ બધી અરાળ હોઈને ભેગી હે આવું છૂત અછૂત કેટલું એ ચાલતું। અને હું ઠેઠથી છું પિલુદ્રાની અંદર 1985માં જ્યારે એ આશ્રમનું નિર્માણ થયું ત્યાર પછી 87માં એમના ચરણે ગયેલો અને હું બધા જ સમાજોની અંદર બધા જ સંતો હોય આશ્રમો હોય મઠ હોય પણ હું તારથી કોઈ પણ ભેદભાવ વગર ગમે ત્યો કબીર સાહેબે જે વાત કરી છે કે કબીર કુવા એક હૈ પનિહારી અનેક પણ બર્તન સબકે ન્યારે ન્યારે પણ પાણી સબને એક। અને સાહેબને નરોત્તમ બાપુએ નરેન્દ્ર બાપુએ વાત કરી કે આ મેવાડની આ દીકરી એક નવ જવાન જેને સંતોના રોહિદાસ બાપાના ચરણ પખાર્યા તો જેને પહેલા ભજનમાં કીધું કે તારા આત્માને ઓળખ્યા વગર આ 184 નહીં મટે, તારી ભ્રમણ ભાગ્યા વન 184 નહીં મટે। તો વાલા આપણને તો આ કુંડનું જ બોન છે, દરેકને ચોબડાનું જ બોન છે હે પણ આ ચોબડામાં વહેતી જે ગંગા છે ને એ ગંગા તો કોઈક સંતોના ચરણે જીએ તો એ ગંગામાં સ્નાન કરવાનો મોકો મળે। નહીં તો આ કુંભનો મેળો તો 12 વર્ષે ભરાય છે પણ આ મેળો અસંખ્ય યુગથી ભરાતો આવ્યો છે અને બધા આ કુંભોની અંદર આ ગંગા તો વહેશે। અને આ ગંગામાં જે નરેન્દ્ર બાપુએ વાત કરી કે ગત ગંગામાં જે નહીં લે એ પવિત્ર અને પાવન થઈ જાય અને પોતાના સ્વરૂપથી પહોંચી જાય। બોલો સદગુરુ દેવનો જય।